Hi friends, welcome back again in our new video. આજે આપણે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે ચર્ચા કરીશું. સિમ્પલ એટલે સાદો, પાસ્ટ એટલે ભૂત અને ટેન્સ એટલે કાળ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ. જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું રહ્યું કે આ કાળનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો તેનો ઉપયોગ ભૂતકાળમાં થયેલી ક્રિયા દર્શાવવા, તો કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થઈ ગઈ છે તે દર્શાવવા માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. થોડાક વાક્ય દ્વારા સમજીશું તેની વાક્ય રચના. તો ટુ બીના રૂપો જે છે એ વર્તમાન કાળના રૂપો છે ઇઝ, એમ અને આર, જે આપણે ગયા વિડીયોમાં જોઈ ગયા. ટુ બીના ભૂતકાળના રૂપોમાં વોઝ અને વેર આવે છે. ટુ બીના ભૂતકાળના રૂપો કયા? તો વોઝ અને વેર. વર્તમાન કાળના રૂપો ઇઝ, એમ, આર. તો તેના પરથી અહીંયા થોડાક વાક્યો બનાવેલા છે. તો આઈ વોઝ અ ટીચર. અહીંયા વોઝ એટલે હતો, હતી, હતું. તો વાક્યનું ગુજરાતી એમ થશે કે હું શિક્ષક હતો. બીજું વાક્ય જોઈએ. ધેર વોઝ અ બેટ ઇન માય હેન્ડ. મારા હાથમાં બેટ હતું. આ થયા. આ જે બે વાક્યો છે એ એક વચનના લગતા છે, બરાબર. અહીંયા જોઈએ ધોઝ વેર માય ફ્રેન્ડ્સ. અહીંયા વેરને વર બોલીશું. ધોઝ વર માય ફ્રેન્ડ્સ. અહીંયા બહુવચન શબ્દ આપેલો છે, તેથી તેના માટે ધોઝ વાપરેલું છે, એટલે ધોઝ જોડે વેર આવે. તો ધોઝ વર માય ફ્રેન્ડ્સ. તેઓ મારા મિત્રો છે. તેઓ મારા મિત્રો હતા. અહીંયા વેરનો અર્થ થાય છે હતા. આ થઈ ટુ બીના ભૂતકાળના રૂપોની ચર્ચા, વોઝ વેરની. પણ આપણે ગયા વિડીયોમાં ટુ હેવના વર્તમાન કાળના રૂપો જોયેલા, જે હતા હેઝ અને હેવ. તેવી જ રીતે ટુ હેવના ભૂતકાળના રૂપ હેડને આપણે યાદ રાખવાનું છે. વર્તમાન કાળના રૂપોમાં બે હતું કે હેઝ અને હેવ, પણ ભૂતકાળનું રૂપ એક જ છે તેનું, એ છે હેડ. હેડ એટલે હતો, હતી, હતું એવું જ દર્શાવે છે, પાસે હતું એમ, તેની માલિકી દર્શાવવા માટે. જેવી રીતે હેઝ હેવનો ઉપયોગ કરતા હતા તેવી જ રીતે પણ અહીંયા ભૂતકાળ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. જેમ કે ધે હેડ ટોયઝ. તેઓ પાસે રમકડા હતા. રીચા હેડ અ ડોલ. રીચા પાસે ઢીંગલી હતી. તો જો વિદ્યાર્થી મિત્રો, આ થયું ટુ બીના ભૂતકાળના રૂપો અને ટુ હેવના ભૂતકાળના રૂપની ચર્ચા. પણ સૌથી સરળ જો કોઈ ટેન્સ હોય તો તે છે સાદો ભૂતકાળ. યાદ રાખવામાં બિલકુલ સરળ. સાદા વર્તમાનકાળમાં આપણને ઘણું બધું યાદ રાખવું પડે, જેમ કે તેના નકાર વાક્ય બનાવતી વખતે અને પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ડીડનો ઉપયોગ કરવાનો, પછી તેની સાથે ડુ કે ડઝનો ઉપયોગ કરવાનો, ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવાના, તેવા બધા નિયમો હતા. આમાં તો ફક્ત આપણે એટલું જ યાદ રાખવાનું છે કે ટુ બીનું ભૂતકાળનું રૂપ જે છે તે લગાવવાનું આવે, અથવા તો ટુ હેવનું ભૂતકાળનું રૂપ લગાવવાનું આવે, અથવા તો તે રીતે ના હોય તો બીજી વાક્ય રચના એવી હોઈ શકે કે કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દ. તો અહીંયા ટુ બીના ભૂતકાળના રૂપો જે છે તે બનાવવા માટે કેટલાક નિયમો છે તે જોઈએ. તો અહીં પહેલું છે, ક્રિયાપદના મૂળ રૂપને, એટલે કે ટુ વગરનું જે હોય તે, ડી કે ઈડી પ્રત્યય જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રિયાપદ બે પ્રકારના હશે, નિયમિત ક્રિયાપદો અને અનિયમિત ક્રિયાપદો.
તો નિયમિત ક્રિયાપદો એટલે એવા ક્રિયાપદો, પહેલાં પહેલું તો ક્રિયાપદ એટલે શું કે એવું પદ જે ક્રિયા દર્શાવે, બરાબર, કે એવો શબ્દ કે જે ક્રિયા દર્શાવે. તો તે તો આપણે ચોથા પાંચમા ધોરણમાં ઓલરેડી શીખી ગયા છે અને આપણને ખબર જ હોય. તે છતાં પણ આપણે આની ચર્ચા કરીએ છીએ અને તે નિયમિત જે ક્રિયાપદો છે તેની ચર્ચા કરીએ. તો તેને ડી અથવા ઈડી લગાવવાનું આવે. જે શબ્દમાં પહેલેથી ઈ લગાવેલો હોય તો એને ફક્ત આપણે ડી જ લગાવવાનો, અને જેમાં ઈ લગાવેલો ના હોય તેને આપણે ઈડી લગાવીને બનાવીએ છીએ. તેના કેટલાક અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે અહીંયા પહેલું જ છે વોક, તો વોકડ. અહીંયા તમે જોશો તો વોક શબ્દને ઈડી લાગેલો છે. તેવી જ રીતે આસ્ક, આસ્કડ, પીક, પીકડ, લવ, લવડ, લુક, લુકડ, શાઉટ, શાઉટેડ, જમ્પ, જમ્પડ, લાફ, લાફડ, થેન્ક, થેન્કડ, ડાન્સ, ડાન્સડ, રીચ, રીચડ, સ્કોર, સ્કોર્ડ. તો આ રીતે આપેલા છે. થોડાક બીજા શબ્દોની પણ ચર્ચા કરી લઈએ આપણે. વોચ, વોચડ, ઓપન, ઓપનડ, સેવ, સેવડ, હેલ્પ, હેલ્પડ, પ્લે, પ્લેડ, વેલકમ, વેલકમડ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો તો આ સેવ શબ્દમાં જુઓ ઈ પહેલેથી આપેલો છે, ફક્ત આપણે ડી લગાવેલો છે. અને અહીંયા પણ એવું છે વેલકમ શબ્દમાં પણ. તો આવું તમારે ધ્યાન રાખવાનું છે. સ્કોર શબ્દ છે, ડાન્સ શબ્દ છે, આ બધામાં ઓલરેડી ઈ આલેલા છે. લવડ શબ્દ છે, બરાબર. હવે આપણે નિયમ નંબર 2 જોઈશું. એટલે મોટાભાગના શબ્દો જે છે, જે ક્રિયાપદો, તેને ઈડી પ્રત્યે લગાવવાથી ભૂતકાળના રૂપો બની જાય છે. પણ જો ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય, સ્વર કયા અને વ્યંજન કયા એ તો તમને ખબર જ છે. તે છતાં પણ એકવાર કહી દઉં કે અંગ્રેજીમાં કુલ 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ, યુ, અને બાકીના જે 21 રહ્યા, બી, સી, ડીથી માંડીને ઝેડ સુધી 21 જે રહ્યા બાકી, તે બધા વ્યંજન છે. તો અહીંયા શું કીધું કે ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા વાય હોય તો આઈ કરી ઈડી પ્રત્યે લાગે છે. જેમ કે અહીંયા જો ક્રાય શબ્દમાં જો છેલ્લે વાય છે અને તેની આગળ આર છે. આર એ વ્યંજન છે. તેથી શું કર્યું તો ઈડી તો લગાવ્યું, પણ તેની પહેલાં શું લગાવ્યો? આઈ લગાવ્યો. તેવી રીતે ટ્રાયનું ટ્રાઇડ. બીજું આ બંને ઉદાહરણો તમે જોઈ લો એટલે ખ્યાલ આવી જશે. આગળ જઈએ ત્રીજા નિયમ તરફ. ત્રીજો નિયમ એવો કહે છે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, એ સ્વર પણ તમને લખેલા આપ્યા છે, તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યે લાગે છે. જેમ કે અહીંયા જો સ્ટોપ શબ્દમાં જો પી આપેલો છે, સ્ટોપ શબ્દમાં પી આપેલો છે, બરાબર. અને સ્ટોપ શબ્દ જે છે તેમાં પીની આગળ ઓ આપેલો છે. હવે ઓ એ સ્વર છે, આગળ એક જ સ્વર છે. તેથી શું કર્યું તો વ્યંજન બેવડાવ્યો અને ઈડી લગાવ્યું. તો સ્ટોપનું સ્ટોપડ, ડ્રોપનું ડ્રોપડ, ડ્રેગનું ડ્રેગડ, બેટનું બેટડ. આ રીતે તેનું ભૂતકાળનું રૂપ બનશે. તો આ નિયમો તમે યાદ રાખવાના છે. આ થયા આપણે આ ચર્ચા જે કરી તે નિયમિત ક્રિયાપદોની ચર્ચા કરી. હવે જોઈએ અનિયમિત ક્રિયાપદો. તો અનિયમિત ક્રિયાપદો એટલે કે એવા ક્રિયાપદો કે જેને ઈડી પ્રત્યે લગાવવાથી કે આઈઈડી પ્રત્યે લગાવવાથી તેનું ભૂતકાળનું રૂપ બનતું નથી. તેવા ઘણા બધા છે, જેમ અહીંયા આપેલું છે અને તેનો ઉચ્ચાર પણ આપ્યો છે. અને આપણે એક પછી એક જોઈશું તેને. ગો તો વેન્ટ, કમ તો કેમ. અમુક જે ક્રિયાપદો છે તેમાં જો અહીંયા તો આખો શબ્દ બદલાઈ જાય છે, ગો તો વેન્ટ. પણ અમુક જે ક્રિયાપદો છે તેમાં ફક્ત સ્વર બદલાય. જેમ કે સી ઓ એમ ઈ, એનું ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો ઓ જે છે તેની જગ્યાએ એ આવી જાય છે. સી એ એમ ઈ, કમ તો કેમ. તેવી જ રીતે તમે જોશો તો અહીંયા સીટ તો સેટ, વચ્ચે આઈ જે છે તેનું એ થઈ ગયું. ડ્રો
તો ડ્રીવ, અહીંયા પણ એવું થવું. સિંગ તો સેંગ. તો આ રીતે પણ બને છે. ફ્લાય તો ફ્લ્યુ, થ્રો તો થ્ર્યુ, ડ્રાઈવ તો ડ્રો, હાઈડ તો હિડ, સ્ટીક તો સ્ટક, સે તો સેડ, ગીવ તો ગેવ, સ્વિમ તો સ્વેમ, ફોલ તો ફેલ, રિંગ તો રેંગ, ઈટ તો એટ, બાય તો બોટ, કેચ તો કોટ, રાઇડ તો રોડ, મેક તો મેડ, સ્ટેન્ડ તો સ્ટૂડ, ટેક તો ટૂક, સી તો શો, રાઇટ તો રોટ, રન તો રેન, ડ્રિંક તો ડ્રેન્ક, સેલ તો સોલ્ડ, હિયર તો હર્ડ, વિન તો વોન અને કીપ તો કેપ્ટ. આગળ એક નિયમ જોઈશું કે અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી એટલે એને જ રહે છે. તેના મૂળ રૂપ અને તેના જે ભૂતકાળના જે રૂપ છે તે બંને સરખા છે. જેમ કે કટ તો કટ, બંનેનો અર્થ અલગ અલગ થાય છે. કટ એટલે કાપવું અને બીજા કટનો અર્થ થાય છે કાપ્યું, પણ ઉચ્ચાર અને લખવામાં સરખા છે. તેના રૂપ બદલાતા નથી, ખાલી અમુક જ વખત તેનો ઉચ્ચાર બદલાય છે, બાકી તો સેમ રહે છે. જેમ કે અહીંયા જો રીડ તો રેડ, પુટ તો પુટ, શટ તો શટ. બરાબર. તો આ રીતે તમારે યાદ રાખવાનો છે. આ ભૂતકાળના રૂપો જે છે, અનિયમિત ક્રિયાપદો અને નિયમિત ક્રિયાપદો, એ જો તમને પરફેક્ટલી આવડી જાય તો તમને સાદો ભૂતકાળ સરળતાથી અને વહેલો આવડી જાય. હવે તેની લગતી કેટલીક એક્સરસાઇઝ જોઈશું. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં હમણાં જ તમને વાત કરી કે સાદો ભૂતકાળ જો વાક્ય હોય, સાદા ભૂતકાળનું વાક્ય, તો તેને આપણે ટુ બીના ભૂતકાળના રૂપો, ટુ હેવના ભૂતકાળના રૂપો અને જે તે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળનું રૂપ મૂકીને આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એક પછી એક ચર્ચા કરીશું. પહેલું જોઈએ, ઉદાહરણ જ જોઈએ. પહેલું, મનુ ડ્રીવ અ પિક્ચર. અહીંયા શબ્દ આપે છે ડ્રો. ડ્રોનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રીવ, એટલે મનુ ડ્રીવ અ પિક્ચર એમ લખ્યું. મનુએ ચિત્ર દોર્યું તેવો અર્થ થાય. ત્યારબાદ ફર્સ્ટ જોઈશું, આઈ વોઝ અ પોલીસમેન. અહીંયા કૌંસમાં આપ્યું છે ઇઝ. ઇઝનું ભૂતકાળનું રૂપ થાય છે વોઝ. એટલે આઈ વોઝ અ પોલીસમેન એવું થાય. હું પોલીસવાળો હતો અથવા પોલીસવાળી હતી. ત્યારબાદ ધે હેડ અ હોલિડે. હમણાં જ વિદ્યાર્થી મિત્રો મેં કીધું કે ટુ હેવના ભૂતકાળના રૂપ ફક્ત એક જ આવે, હેડ. એટલે અહીંયા હેવનું જે ભૂતકાળનું રૂપ છે તે આપણે લખ્યું ધે હેડ અ હોલિડે. તેઓને રજા હતી. હવે જુઓ, મોહન થ્ર્યુ ધ બોલ. અહીંયા થ્રો શબ્દ આપ્યો છે, તેનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો થ્રોનું ભૂતકાળનું રૂપ શું થાય? થ્ર્યુ. થ્ર્યુ એટલે ફેંક્યું. મોહને બોલ ફેંક્યો. અ લિટલ ચાઇલ્ડ, અહીંયા આપ્યું છે ફોલ. ફોલનું ભૂતકાળનું રૂપ થાય FELL, ફેલ અને ડાઉન લખ્યું છે. તો અ લિટલ ચાઇલ્ડ ફેલ ડાઉન. નાનું બાળક પડી ગયું તેમ થશે. ત્યારબાદ અહીંયા જુઓ, હેલ્પ. એને ઈડી પ્રત્યે લગાવીએ અને એનું ભૂતકાળનું રૂપ મૂકીએ. વી હેલ્પડ અવર ટીચર. અમે અમારા શિક્ષકની મદદ કરી. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ. અહીંયા સ્ટોપ શબ્દ છે. હમણાં જ આપણે જોયેલું કે પી જે છે તેની આગળ એક સ્વર આપેલો છે, તેથી આપણે પીને 2 વાર લખીશું અને એટલે કે વ્યંજન બેવડાવીને ઈડી લગાવીશું તો સ્ટોપનું થશે સ્ટોપ. વરસાદ રાત્રે થોભ્યો. ત્યારબાદ આગળ જોઈએ, કિરણ કેમ ટુ માય હાઉસ. કમનું ભૂતકાળનું રૂપ કેમ મૂકેલું છે.
કિરણ મારા ઘરે આવ્યો. મોના એન્ડ ટીના, અહીંયા જો વેલકમ શબ્દ છે અને પાછળ ઈ આપેલો છે એટલે ફક્ત આપણે ડી મૂકવાનો રહ્યો. તેનું ભૂતકાળનું રૂપ બનાવી દીધું. મોના એન્ડ ટીના વેલકમ્ડ અસ. મોના અને ટીનાએ અમને તમારું સ્વાગત કર્યું. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્ન તરફ જઈએ. આવું એક્ઝામમાં પણ પૂછવાની શક્યતા છે. હવે સાદો ભૂતકાળ જો આપણે ઓળખવો હોય તો તેની ઘણી ચાવીરૂપ શબ્દો પણ આપેલા હોય છે કેટલી વાર. તો તે શબ્દો કયા કયા હોઈ શકે? જેમ કે વર્તમાનકાળ હોય તો ટુડે લખેલું હોય, બરાબર. અને ભૂતકાળ હોય તો યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય. લાસ્ટવાળા દરેક હોય, જેમ કે લાસ્ટ મંથ હોય, બરાબર. તો આવી રીતે શબ્દો આપેલા હોય છે. 10 years ago એવું પણ આપેલું હોય. તો એવા શબ્દોથી આપણને ખબર પડે કે તે ભૂતકાળનું વાક્ય હોઈ શકે. અહીંયા આપણે જો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલાં તો આપણે ખોરવાનું છે કે આ વર્તમાનકાળનું છે કે ભૂતકાળનું, ને ત્યારબાદ વોઝ, વેર, ઇઝ, એમ, આર. આ ટુ બીના કયા રૂપો આવશે? વર્તમાનકાળના રૂપો આવશે કે ભૂતકાળના રૂપો આવશે તે નક્કી કરવાનું છે ને આપણે લખવાનું છે. તો પહેલું જોઈએ ટુડે. હવે ટુડે શબ્દ દ્વારા આપણને ખબર પડે તે વર્તમાનકાળનું વાક્ય હોય. તેથી ત્યાં આપણે ટુ બીનું વર્તમાનકાળનું રૂપ ઇઝ લખીશું, બરાબર. ટુડે આર ફ્રાઈડે એવું ના લખાય. અહીંયા આપણે એમ લખી શકીએ કે ટુડે ઇઝ ફ્રાઈડે, આજે શુક્રવાર છે. ત્યારબાદ બીજું વાક્ય યસ્ટરડે વોઝ અ થર્સડે. અહીંયા યસ્ટરડે એટલે ગઈકાલ. જો આજે શુક્રવાર હોય તો ગઈકાલે ગુરુવાર હોવાનો, અને ગુરુવાર હતો તેવું કહેવા માટે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ. તેથી અહીંયા પણ વેરનો ઉપયોગ ના કરતાં આપણે વોઝનો ઉપયોગ કરેલો છે. યસ્ટરડે વોઝ થર્સડે. ગઈકાલે ગુરુવાર હતો. હતો કહેવા માટે અહીંયા વોઝનો ઉપયોગ કર્યો છે, અને અહીંયા ઇઝનો ઉપયોગ છે કહેવા માટે કરેલો. આગળ જઈએ હવે. ધીસ યર. જો વિદ્યાર્થી મિત્રો, ધીસ યર કીધું છે એટલે વર્તમાનકાળ આવશે. ધીસ યર માય બ્રધર. અહીંયા એસ લાગેલો હોત તો આપણે બહુવચન સમજીને આર મૂકો. પણ અહીંયા શું કીધું છે? માય બ્રધર, એટલે એક જ વ્યક્તિની વાત છે, એક વચન છે, એટલે આપણે લખીશું ઇઝ ઇન ક્લાસ 3. આ વર્ષે મારો ભાઈ ધોરણ 3માં છે. લાસ્ટ યર ગયા વર્ષે હી વોઝ તે હતો. ઇન ક્લાસ 2 વર્ગ 2માં હતો, ધોરણ 2માં હતો. ગયા વર્ષે તે ધોરણ 2માં હતો. આવું કહેવા માટે આપણે વોઝનો ઉપયોગ કરેલો છે. અહીંયા લાસ્ટ યર દ્વારા આપણને ખબર પડે કે આ ભૂતકાળનું વાક્ય છે. લાસ્ટ એટલે ગયા, યર એટલે વર્ષે, ગયા વર્ષે એવો અર્થ થાય. ત્રીજું વાક્ય જોઈએ ધીસ વીક. જો ફરીથી આવ્યું ધીસ વીક એટલે આ અઠવાડિયે. વી આર ઇન અમદાવાદ. આ અઠવાડિયે અમે અમદાવાદમાં છે. જો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો જે છે તેમાં એક વચન જે નામો છે તેનો ઉપયોગ થયેલો હતો, અને અહીંયા જુઓ તો અહીંયા બંને જગ્યાએ વીનો ઉપયોગ થયેલો છે. એટલે અહીં આર અથવા વેરનો ઉપયોગ કરીશું આપણે. ધીસ વીક વી. હવે ધીસ વીક દર્શાવે છે કે વર્તમાનકાળ છે, તો આપણે ક્રિયાપદનું ટુ બીનું વર્તમાનકાળનું રૂપ જે છે આર તે લખીશું. વી જોડે હંમેશા આર આવે તેવું આપણે આગળ શીખી ગયા. ધીસ વીક વી આર ઇન અમદાવાદ. આ અઠવાડિયે અમે અમદાવાદમાં છે તેવું કીધું આપણે. તેના પછીનું વાક્ય જોઈએ લાસ્ટ વીક વી વર ઇન ભાવનગર. અહીંયા જુઓ લાસ્ટ વીક એટલે ગયા અઠવાડિયે. અહીંયા વી સાથે ટુ બીનું ભૂતકાળનું રૂપ વેર લગાવીશું. લાસ્ટ વીક વી વર ઇન ભાવનગર. ગયા અઠવાડિયે અમે ભાવનગરમાં હતા. તો આ રીતે વાક્યો બને છે. આ એક્ઝામમાં પૂછવાની શક્યતા છે.
આપણી જે એસે જે આવે છે તેમાં પૂછવાની શક્યતા રહે છે. અને ઘણી બધી જગ્યાએ આવી રીતે તમને કન્ફ્યુઝ કરવા વાક્યો આપેલા હોય કે વર્તમાન કાળ છે કે સાદો ભૂતકાળ છે, તે નક્કી કરી શકો અને સાચા જવાબો આપી શકો તે માટે કૌંસમાં પણ જવાબો આપેલા હોય છે. તમારે ફક્ત ખોરીને લખવાના છે. તો આગળ જઈશું હવે. વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવીને લખો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્યો જે આપ્યા છે ને તમને સાદા વર્તમાન કાળમાં આપ્યા છે. ઉદાહરણ જોઈએ. લતા ટેક્સ અ બલૂન. અહીંયા ટેક્સ શબ્દ છે TAKES. અહીંયા આ શબ્દ જે છે એ એવું જ સૂચવે છે કે તે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો ભૂતકાળનું વાક્ય બનાવવા માટે ફક્ત ટેક્સની જગ્યાએ અહીંયા ટૂંક કરી દીધું છે. તેનું ભૂતકાળનું રૂપ લખી દીધું છે. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખી દીધું. બાકી બીજા શબ્દો તેમના તેમ રહેવા દીધા છે. તો લતા ટૂંક બલૂન એવું ત્યાં લખ્યું છે. એટલે લતાએ ફુગ્ગો લીધો. હવે બીજા વાક્યો આપણે બનાવીએ. વી સેલિબ્રેટ ક્રિસમસ. તો આપણે આનું ભૂતકાળનું રૂપ બનાવવું છે. તો આપણે શું કરીશું? સેલિબ્રેટનો ભૂતકાળનું રૂપ લખીશું તો સેલિબ્રેટેડ, અને બાકીના શબ્દો તેમના તેમ રહેવા દઈશું. વી સેલિબ્રેટેડ ક્રિસમસ. આગળ જઈએ. ધ ટીચર રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. અહીંયા રાઇટનું ભૂતકાળનું રૂપ લખીશું રોટ, બાકીના શબ્દો તેમના તેમ રહેવા દઈશું. ધ ટીચર રોટ ઓન ધ બ્લેકબોર્ડ. આગળ જઈશું. અહીંયા પ્રિપેર શબ્દ છે. મધર પ્રિપેર્સ અ કેક. તેને પ્રિપેરને જો આપણે ભૂતકાળનું રૂપ બનાવવું હોય તો પ્રિપેર, અને ઈ આપેલો છે પહેલેથી એટલે ડી એકલો જ લગાવવાનો રહે. પ્રિપેર્ડ લખી દઈશું તો તેનું ભૂતકાળનું વાક્ય બની જશે. મધર પ્રિપેર્ડ અ કેક. માતાએ કેક બનાવી હતી અથવા બનાવી. તો આ રીતે આપણે ભૂતકાળના રૂપો, ક્રિયાપદના ભૂતકાળના રૂપો લખીને એના ભૂતકાળના વાક્યો બનાવી શકીએ છીએ. આગળ જોઈએ. ચોથું. ધ એલિફન્ટ સ્વિમ્સ. અહીંયા સ્વિમનું ભૂતકાળનું રૂપ થાય સ્વેમ. એ આપણે અહીંયા લખ્યું અને બાકીના શબ્દો તેમના તેમ રહેવા દીધા. ધ એલિફન્ટ સ્વેમ ઇન ધ રિવર. આગળ જઈએ. અરેસ્ટ. આ વાક્ય તો તમે પાઠમાં સાંભળ્યું જ હશે, બિરજુવાળા. ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. બરાબર. અહીંયા અરેસ્ટ શબ્દને ઈડી લગાવેલું છે. અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. આ રીતે આપણે વાક્યો ભૂતકાળમાં ફેરવી દીધા. આગળ જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. વોટ ડીડ સોહમ બાય. સોહમે શું ખરીદ્યું? તો જવાબ આપણને આપેલો છે કે બાયસિકલ. તો આપણે જવાબ એનો લખવો હોય તો કેવી રીતે લખાય? જો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછવા માટે ડુ કે ડઝનો ઉપયોગ કરતા હતા, તેવી રીતે સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછવા માટે અથવા તો નકાર વાક્ય બનાવવા માટે ફક્ત ડીડનો ઉપયોગ થાય છે. એકદમ સરળ છે. આપણે ફક્ત ડીડ શબ્દ યાદ રાખવાનો છે. તો ડીડ જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકીએ છીએ. બરાબર. વર્તમાન કાળમાં આપણને યાદ રાખવું પડતું હતું, પણ અહીંયા તો આપણે પહેલેથી જ યાદ જ છે કે ભાઈ વર્તમાન કાળનું ક્રિયાપદનું મૂળ રૂપ જ આપણે મૂકીશું. તો અહીંયા જુઓ. સોહમ. હવે અહીંયા ક્રિયાપદ આપ્યું છે બાય. બાયનું ભૂતકાળનું રૂપ શું થાય? તો એનું ભૂતકાળનું રૂપ લખીએ તો બોટ. BOUGET. બોટ એટલે ખરીદ્યું. બાય એટલે ખરીદવું. સોહમ બાઉટ અ બાઇસિકલ. સોહમે સાયકલ ખરીદી. તેવી જ રીતે બીજાનો જવાબ આપીશું. ફર્સ્ટ નંબર. હુ ઓપન ધ ડોર. કોણે દરવાજો ખોલ્યો? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ હુથી પ્રશ્ન પૂછેલો હોય ને ત્યારે કોઈ પણ કાળ હોય તેનો જવાબ આપવો એકદમ સરળ થઈ જાય છે. ફક્ત કર્તાનું નામ ત્યાં આગળ લખી દેવાનું હોય છે. અહીંયા કર્તા આપેલું છે સુનિતા. તેથી જોયું કે ભાઈ ત્યાં આપણે હુની જગ્યાએ સુનિતા લખી દઈશું તો તેનો જવાબ મળી જશે. સુનિતા ઓપન ધ ડોર. સુનિતા ઓપન ધ ડોર. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. આવું જ એક વાક્ય 4 નંબરમાં આપ્યું છે, તેની ચર્ચા જોડે જોડે કરી લઈએ એટલે ખ્યાલ આવી જાય. હું એન્જોયડ સ્વિમિંગ. બરાબર. તરવાનો આનંદ કોણ માણતું હતું? તો અહીંયા મોટું જવાબ આપેલો છે. પાઠ પરથી જ છે, આપણને ખ્યાલ આવી જશે.
તો અહીંયા આપણે મોટું એ આગળ લઈ લીધું અને બાકીના શબ્દો તેમના તેમ રહેવા દીધા. તો અહીંયા થઈ ગયું કે મોટું એન્જોયડ સ્વિમિંગ. મોટું એ તરવાનો આનંદ માણ્યો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈશું સેકન્ડ. વોટ ડીડ વાલિયા ડુ? વાલિયાએ શું કર્યું? તો હવે અહીંયા ડીડ અને ડુ અલગ અલગ અર્થમાં આપ્યા. ડુ એટલે અહીંયા કર્યું એ અર્થમાં, અને ડીડ એ પ્રશ્ન પૂછવા માટે વપરાયેલો છે. જ્યારે પણ આપણે હુથી પ્રશ્ન પૂછીએ ને ત્યારે ડીડનો ઉપયોગ નથી કરતા, પણ બીજા WH ક્વેશ્ચનથી પ્રશ્ન બનાવીએ, જેમ કે વોટ છે, વિચ છે, વેન છે, બરાબર, ત્યારે આપણે ડીડનો ઉપયોગ કરવો પડે. અહીંયા છે વાલિયો શું કરતો હતો તેવું પ્રશ્ન પૂછે છે, અને અહીંયા જવાબ આપે છે લૂંટડ પીપલ, એટલે લોકોને લૂંટતો હતો. તો આપણે લખવાનું છે વાલિયા, અને અહીંયા જવાબ આપેલો છે લૂંટડ પીપલ. તે લખીને ફૂલ સ્ટોપ કરી દેવાનો છે. તેનો જવાબ મળી ગયો આપણને. આગળ જોઈએ થર્ડ. વોટ ડીડ વાલ્મીકી રાઇટ? તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો લૂંટ શબ્દને ઈડી પહેલેથી આપેલો છે, એટલે આપણે કશું કરવાનું ના રહ્યું. પણ અહીંયા રાઇટ શબ્દ આપેલો છે, બરાબર. પ્રશ્ન ડીડથી જ પૂછે છે. વોટ ડીડ વાલ્મીકી રાઇટ? વાલ્મીકીએ શું લખ્યું હતું? તો આપણે શું કરવાનું છે? રાઇટનું ભૂતકાળનું રૂપ લખવાનું છે. તો રાઇટ એટલે લખવું, ને રોટ એટલે લખ્યું. તો ઓ લગાવી દઈશું અહીંયા, એટલે રોટ શબ્દ બનશે. એટલે લખીશું વાલ્મીકી રોટ ધ રામાયણ. અહીંયા રામાયણ શબ્દને ધ લગાડવો પડે, કારણ કે તે ગ્રંથ છે. વાલ્મીકી રોટ ધ રામાયણ. તો આમાં તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે રાઇટનું ભૂતકાળનું રૂપ લખ્યું રોટ. આગળ જઈએ. હુ એન્જોયડ સ્વિમિંગ? એ આગળ આપણે ચર્ચા કરી દીધી છે. આપણે આગળના પ્રશ્ન તરફ જતા રહીએ. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. રેખાંકિત શબ્દોનો ઉત્તર મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવો. એક્ઝામમાં પણ આવું ખાસું બધું પૂછાય છે તમને, કે આપણને કોઈ વાક્યની અંદર કોઈ શબ્દ નીચે અંડરલાઈન કરેલી મળે, હવે તે જવાબ મળે તે રીતે આપણે WH ક્વેશ્ચનથી આપણે પ્રશ્નો બનાવવાના હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે તેની ચર્ચા કરીએ. મનોજ સેંગ ધ ભજન. અહીંયા સેંગ શબ્દ આપ્યો છે, એ સિંગનું ભૂતકાળનું રૂપ છે. તેથી આપણને ખબર પડી કે તે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો મનોજ સેંગ ધ ભજન, મનોજે ભજન ગાયું. આપણે પ્રશ્ન એવો પૂછ્યો છે, ધ ભજન જે છે તે જવાબમાં મળવો જોઈએ. જેમ કે મનોજે શું ગાયું એમ પૂછવું છે, તો આપણે ઉપયોગ કરીશું વોટનો. વોટ, ત્યારબાદ પ્રશ્ન પૂછવા અને નકાર વાક્ય બનાવવું હોય તો ડીડનો ઉપયોગ સાદા ભૂતકાળમાં થાય. તેથી વોટ ડીડ, ત્યારબાદ કરતા લખીશું મનોજ, અને ક્રિયાપદનું જે અહીંયા ભૂતકાળનું રૂપ છે, જ્યારે ડીડ વાપરીએ ત્યારે તેનું મુખ્ય રૂપ જે છે મૂળ ક્રિયાપદ તે આવી જાય ટુ વગરનું. તો અહીંયા લખ્યું વોટ ડીડ મનોજ સિંગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલું યાદ રાખજો તમે. આગળ જઈએ. ફર્સ્ટ, હુ અવર પ્રિન્સિપલ વેલકમ ધ મેમ્બર્સ. અહીંયા પ્રશ્નાચિહ્ન રહી ગયો છે, તે મૂકી દીધો. અહીંયા એવું થાય છે કે અવર પ્રિન્સિપાલ વેલકમ ધ મેમ્બર્સ. તો અહીંયા અવર પ્રિન્સિપલ જવાબ મળે તેના માટે આપણે હુથી પ્રશ્ન પૂછીશું તો થઈ જશે. અને હુથી પ્રશ્ન પૂછે ત્યારે ક્રિયાપદમાં કોઈ ચેન્જ કરીએ નહીં તો ચાલશે. હુ વેલકમ ધ મેમ્બર્સ અને ક્વેશ્ચન માર્ક. મહેમાનોનું સ્વાગત કોણે કર્યું તેમ પ્રશ્ન પૂછ્યો. આગળ જોઈશું હવે સેકન્ડ. ધે ડેકોરેટેડ ધ હોલ. અહીંયા ધ હોલ જવાબ આવે તે માટે આપણે પ્રશ્ન એવો પૂછવો પડશે કે કોણે હોલ અહીંયા તેઓએ શું શણગાર્યું તેવો પ્રશ્ન આપણે પૂછવો છે. અને શું માટે આપણે વોટનો ઉપયોગ કરીએ. વોટ જોડે ડીડ મૂકીશું, ત્યારબાદ વોટ જોડે ડીડ, ત્યારબાદ ક્રિયા કરનાર કરતા એટલે ધે, અને ડેકોરેટ ક્રિયાપદનું મૂળ રૂપ જે છે તે મૂકીશું, કારણ કે અહીંયા ડીડનો ઉપયોગ કર્યો છે. વોટ ડીડ ધે ડેકોરેટ અને ક્વેશ્ચન માર્ક. તો આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું.
આગળ જોઈએ થર્ડ, નેન્સી ડાન્સ્ડ એટ ધ બર્થડે પાર્ટી. અહીંયા આપણે ફક્ત નેન્સીની જગ્યાએ હું લખી દઈશું, બાકીના શબ્દો તેમના તેમ રાખીને પાછા પ્રશ્ન ચિહ્ન કરી દઈશું. એટલે આ તેનું ભૂતકાળનું વાક્ય બની જશે, પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકો ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો, આના માર્ક્સ કપાઈ શકે છે એક્ઝામમાં, ખાસ ધ્યાન રાખજો. ફોર્થ, ધે રીચડ હોમ એટ 6 ઇન ધ ઇવનિંગ. અહીંયા એટ 6 ઇન ધ ઇવનિંગ જવાબ મળે તે રીતે આપણે પ્રશ્ન બનાવવો હોય તો આપણે વેનનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા સમય દર્શાવેલો છે અને સમય દર્શાવવા માટે WH ક્વેશ્ચનમાંથી આપણે વેનથી પ્રશ્ન પૂછીએ તો સમય વિશે માહિતી મળી જાય. તો અહીંયા આપણે બનાવીશું વેન ડીડ ધે, અને રીચડ શબ્દમાંથી ઈડી કાઢી નાખીશું, ક્રિયાપદનું મૂળ રૂપ લખીશું અને હોમ લખીશું. વેન ડીડ ધે રીચ હોમ ક્વેશ્ચન માર્ક. તેઓ ઘરે ક્યારે પહોંચ્યા તેવું આપણે લખ્યું. ત્યારબાદ ફિફ્થ, ધ ફાર્મર ગ્રીવ વેજીટેબલ્સ. અહીંયા ગ્રીવ શબ્દનું મૂળ રૂપ થાય ગ્રો, બરાબર. અહીંયા વેજીટેબલ શબ્દ જવાબમાં મેળવવા માટે આપણે શું તરીકે પ્રશ્ન પૂછીએ તો જવાબ મળી જશે. એટલે વોટનો ઉપયોગ કરીને લખીશું, વોટ ડીડ ધ ફાર્મર ગ્રો. ખેડૂત શું પકવે છે, શું ઉગાડે છે તેવો પ્રશ્ન આપણે પૂછીશું. અહીંયા જો ગ્રીવનું ભૂતકાળનું રૂપ, ગ્રોનું ભૂતકાળનું રૂપ ગ્રીવ થાય છે. જ્યારે પણ આપણે ડીડનો ઉપયોગ કર્યો ત્યારે આપણે મૂળ રૂપનો ઉપયોગ કર્યો અહીંયા. તો આટલું યાદ રાખવાનું છે. એક્ઝામમાં તમને આડી અવડી રીતે ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછાય તો આનો જવાબ લખતા આવડવો જોઈએ. બીજું કે આપણે જે પાર્ટ છે તેમાં પણ જે સેકન્ડ જે યુનિટ છે તેમાં પણ આપણે ટુડે, બિફોર, નાવ એવા શબ્દો શીખી ગયા અને તેનો ઉપયોગ પણ શીખી ગયા. યસ્ટરડેનો ઉપયોગ શીખી ગયા. તો આવા શબ્દો શું શું સૂચવે છે તમને ખબર છે. ટુડે હોય અને નાવ હોય તો વર્તમાનકાળ સૂચવે, જ્યારે બિફોર હોય અથવા યસ્ટરડે હોય, લાસ્ટ વીક હોય, એવા જે શબ્દો કે જે ભૂતકાળ દર્શાવતા હોય તેવા શબ્દો એ ભૂતકાળ દર્શાવે તો તેથી આપણને ખબર પડી જાય કે આ ભૂતકાળનું વાક્ય છે. તો એક્ઝામમાં પણ આવા વાક્યો ઓળખવાનું પણ તમારે આવે, તો તેની પણ તૈયારી કરવી તમારે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાદો ભૂતકાળ એ તમને અહીંયા ખબર પડી ગઈ હશે. તમને કોઈ પ્રશ્ન હોય તો તે તમે મને પૂછી શકો છો. આ સાથે હું આ વિડીયો અહીંયા જ પૂર્ણ કરું છું. ગુડ બાય, ટેક કેર.